હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરે કૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આપણે મધમાખી બનાવવાના છીએ. જો તમે આનો ઉપયોગ તમારે કિચનમાં પણ કરી શકાય અને નાના બાળકોની ઘોડિયાની જે દોરી બનાવો છો એમાં પણ કરી શકાય. તો આના માટે આપણે એક યલો, બ્લેક અને વ્હાઇટ ઊન લીધેલી છે. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો શેર કરો અને મારા વિડીયો લાઈક કરો. તેના માટે આપણે પહેલાં મેજિક રિંગ બનાવવાની છે. મેજિક રિંગ બનાવ્યા પછી એક સાંકળી લઈ અને મેજિક રિંગની અંદર આપણે 6 પાસા બનાવવાના છે. એક, બે, 3, 4, 5, 6 પાસા બની જાય પછી એને ખેંચી લેવાનું છે અને જે પહેલો પાસો આપણો લીધો હતો ત્યાં એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. પછી એક સાંકળી લેવાની છે અને દરેકમાં 2 પાસા લેવાના છે. એક, એની જગ્યા ઉપર 2, 3, એની જગ્યા ઉપર 4, 5, 6. આ ઊન છે આપણે એને સાથે લઈ લઈશું. 7, 8, 9, 10, 11 અને 12 પાસા લેવાઈ જાય પછી એને સ્લીપ ટીચથી પહેલાં સાથે જોઈન્ટ કરી દેવાનું છે. ત્યાર પછી પાછી એક સાંકળી લેવાની છે. પહેલાંની અંદર આપણે એક જ વાર પાસો લેવાનો છે, નેક્સ્ટમાં 2 વાર લેવાનો છે, 1 અને આ 2. નેક્સ્ટમાં 1 વાર, નેક્સ્ટમાં 2 વાર. એટલે આપણે આ રાઉન્ડ છે દરેકમાં એકમાં 1 અને એકમાં 2 એવી રીતે પાસા લેતા લેતા રાઉન્ડ છે આપણે પૂરો કરશું. રાઉન્ડના અંતે આપણી પાસે કુલ 18 સિંગલ પાસા હશે. તો આપણે એ રાઉન્ડ એવી રીતે જ પૂરો કરી લઈએ. 2, ત્યાર પછી નેક્સ્ટમાં 1, નેક્સ્ટમાં 2, નેક્સ્ટમાં 1, નેક્સ્ટમાં 2 અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવું. ત્યાર પછીનો ચોથો રાઉન્ડ છે, એક પણ પાસો વધારવાનો નથી અને એક પણ ઘટાડવાનો પણ નથી. દરેકમાં સિંગલ પાસા બનાવતા બનાવતા આપણે આ રાઉન્ડ ચોથો છે એ કમ્પ્લીટ કરવાનો છે. તો ચોથો રાઉન્ડ આપણે એવી રીતે કમ્પ્લીટ કરી લઈએ. ત્યાર પછી આપણે આ રાઉન્ડ છે એને જોઈન્ટ નથી કરવાનો, બ્લેક કલરની ઊન સ્ટાર્ટ કરવાની છે. એટલે અહીંયાથી આપણે સીધું બ્લેક સ્ટાર્ટ કરી દઈશું. યલોને સાથે નથી લેવાની અને કટ પણ નથી કરવાની, એને એમને રહેવા જ દેવાની છે. એને એક સાંકળી લઈ લેશું, આને સહેજ ખેંચી લેશું. હવે આપણે આમાં એક એક પાસો બનાવતા જવાનો છે. 5મા રાઉન્ડમાં પણ આપણે એક પણ પાસો વધારવાનો નથી, ઘટાડવાનો નથી. આ જે નીચલી ઊન છે આપણે એને સાથે લઈ લેશું અને દરેકમાં એક એક પાસો બનાવતા જશું.
દરેકમાં એક એક પાસો બનાવવાનો છે. આપણા 18 પાસા બની ગયા છે. હવે એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરતી વખતે બ્લેક ઊન બહાર નથી કાઢવાની, આપણે યલો ઊન છે એ બહાર કાઢીશું સીધી, અને બ્લેકને સહેજ ખેંચી લેશું. ત્યાર પછી એક સાંકળી લઈ અને ત્યાંથી આમાં પણ એકેય પાસો વધારવા ઘટાડવાનો નથી, 18નો જ રાઉન્ડ કરવાનો છે, 18 સિંગલ પાસાનો. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને આ 18 છે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે અહીંયા જે સ્લીપ ટીચ કરવા માટે સૂયાની અંદર એન્ટ્રી કરી છે, તો ત્યાંથી આપણે બ્લેક જ ઊન બહાર કાઢવાની છે અને આને ખેંચી લેવાની છે. હવે આપણે પાસા ઘટાડતા જવાના છે, તો એના માટે પહેલાં એક સાંકળી લીધી અને એક ત્યાં પાસો 1 2 3 અને 4 વખત એક વાર પાસો લેવાનો છે. અને પાંચમું અને છઠ્ઠું એ બંનેનો ભેગો મળી અને એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી પાછું 4 વખત એક 2 3 અને આ 4, પાંચમું અને છઠ્ઠું બંનેનો મળીને ભેગો એક પાસો બનાવવાનો છે. ત્યાર પછી 1 2 3 આ 4, પાંચમો અને છઠ્ઠાનો ભેગો મળીને એક પાસો. એટલે આપણા રાઉન્ડની અંતે 15 સિંગલ પાસા બન્યા છે, 3 પાસા આપણે એને ઘટાડ્યા છે. હવે યલો ઊન સ્ટાર્ટ કરવાની છે. અને બ્લેકને ખેંચી લેવાની છે. એક સાંકળી લઈ 1 2 3, હવે 3 વખત એક એક પાસો લેવાનો છે અને ચોથા અને પાંચમાનો બંનેનો મળીને એક કરવાનો છે. 1 અને આ 2, બેનો ભેગો મળીને ચોથા પાંચમાનો એક કર્યો. ત્યાર પછી પાછું 1 2 3 વખત એક કરી ચોથા અને પાંચમાનો ભેગો મળી અને એક કરવાનો છે. ત્યાર પછી પાછું 1 2 3, ચોથું અને પાંચમાનો ભેગો મળી અને એક પાસો કરવાનો છે. ત્યાર પછી આપણો હવે આવે છે 9મો રાઉન્ડ. 9મા રાઉન્ડમાં બ્લેક ઊન લઈ એક સાંકળી લેવાની છે. હવે આપણે યલો ઊન છે એ પછી આગળ વાપરવાની નથી. જોઈ શકો છો તમે 2 રાઉન્ડ આવી ગયા છે બ્લેક પાસે. હવે ઓનલી ફોર બ્લેકનો જ રાઉન્ડ છે, એટલે આપણે યલો ઊનને છે નીચે દબાવતા સાથે લઈ લેશું. એક સાંકળી લઈ આ યલો ઊન છે એને નીચે સાથે લેતા જઈશું. આ 1 આ 2, ત્રીજો અને ચોથો બેનો ભેગો મળીને સાથે પાસો લેવાનો છે. એક બે, ત્રીજો અને ચોથાનો સાથે. ત્યાર પછી પાછું 1 2, ત્રીજો અને ચોથાનો
ભેગો મળીને કરવાનો છે. તો આપણું આ 9મા રાઉન્ડની અંતે 9 પાસા વધ્યા છે અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. આ યલો ઊન છે એને કટ કરી લેવાની છે. હવે આમાં આપણે પહેલાં કોટન નાખી દઈશું. તમે કોઈ પણ કોટન યુઝ કરી શકો છો, મતલબ કે રૂ તમે કોઈ પણ નાખી શકો છો. રિલાયન્સનું છે એ નાખવું હોય તો પણ ભલે, અને સાદું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. જેટલું આપણે સમાય એટલું ભરી જ દેવાનું છે. ત્યાર પછી હવે આપણે આગળ નવ પાસા છે, હવે એના 6 કરવાના છે. હજુ 3 ઘટાડવાના છે. એક, આ બીજો અને ત્રીજાનો ભેગો કરીને એક. ત્યાર પછી પાછો એક, નેક્સ્ટમાં 2 વખત ભેગા કરી અને એક પાસો. ત્યાર પછી એક, નેક્સ્ટ 2 ભેગા કરી અને એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. હજુ આપણે થોડું કોટન ઉમેરી દઈશું. હવે આપણા જે 10મો રાઉન્ડ છે એના અંતે આપણી પાસે 6 પાસા થયા છે. એ હવે આપણે હજુ ઘટાડવાના છે. એના માટે એક સાંકળી લીધી. હવે દરેક 2માંથી 1 કરવાનું છે. 2માંથી 1 કરવાનું છે. 1, 2, 2માંથી 1 કરવાનું છે. લાસ્ટમાં એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું છે. થોડીક લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે. હવે આને આપણે આ જે ઊન છે એને સોયમાં પરોવી લઈએ. સોયની મદદથી આપણે આ જે રાઉન્ડ છે એને બધા પાસામાં એક વાર આમ કાઢી લેવાનું છે અને જોઈન્ટ કરી લેવાનું છે. હવે બચેલી ઊન છે એને ત્યાં તમારે કાઢી લેવાનું છે, જેથી કરીને ગાંઠ લગાવી ન પડે.
વધેલી ઊન આપણે કટ કરી લઈશું. હવે જે છે એની આંખો બનાવી લઈએ આપણે. આ તમે છે એ ઊનની મદદથી પણ બનાવી શકો અને તમે મોતી પણ લગાવી શકો છો. એના માટે તમારે ઉપરથી અહીંયા જે પહેલો રાઉન્ડ આપણો પૂરો થાય છે ત્યાં આવવા દેવાનું છે. સોય થોડુંક લૂપ રહેવા દેજો. એક મોતી લઈ અહીંયાથી સીધું બાજુમાં આંખ કરવા જતું રહેવાનું છે. આંખ થઈ જાય પછી અહીંયા ફેસનો ભાગ કરવા નીચે લાગતું રહેવાનું છે. ફેસ માટે બે વખત કરી લેવાનું છે. હવે આ ઊન છે એને આપણો દોરો છે ને પાછો આ બાજુ જ્યાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યાં લઈ લઈએ અને બંનેની ગાંઠ લગાવી લઈએ. અને ઊનની મદદ સૂયાની મદદથી આપણે અંદર પરોવી લઈએ. એનું ફેસ અને આંખો થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એની પંખ બનાવવાની છે. એના માટે પહેલાં આપણે વ્હાઈટ ઊન લેવાની છે અને થોડીક વધારે લાંબી રાખવાની છે. લાંબી રાખી 7 સાંકળી લેવાની છે. 1 2 3 4 5 6 અને 7. 7 સાંકળી લીધા પછી ટ્રિપલ ક્રોશિયા બનાવવાનો છે. એટલે પહેલી 3 સાંકળી છોડી અને ચોથી સાંકળીમાં લૂપ લઈ એક વાર નીકાળવાનું છે. આ બીજી વાર નીકાળ્યું અને આ ત્રીજી વાર. આને આપણે ટ્રિપલ ક્રોશિયા કહીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ સાંકળીમાં આપણે રેગ્યુલર જે પાસો લેતા હોય એ જ લેવાનો છે. ત્યાર પછીની જે નેક્સ્ટમાં છે એમાં હાફ ડબલ ક્રોશિયા એટલે કે એકારે બધું કાઢી લેવાના છે 3 લૂપ. અને છેલ્લી જે છે એમાં સાદો પાસો લેવાનો છે, સિંગલ પાસો સાદો. અને પાછી લાંબી ઊન રાખી કટ કરી લેવાનું છે. હવે જે આપણો આ ઊનનો પહેલો જે ધાગો છે એને આપણે સોયમાં પરોવી લઈએ. પરોવ્યા પછી આપણે એને અહીંયાથી આ જે પંખ છે જે એ એમ કડક રહે એના માટે આપણે અંદર બધી ઊન છે એ ફેરવી લઈએ જેથી કરીને એ એકદમ કડક રહેશે. પાછું
હવે ઊનને છે અહીંયા ત્યાં કાઢી અને કટ કરી લેવાની છે. મેં એક પંખ છે જે ઓલરેડી પહેલાં બનાવીને જ રાખી છે, એક અત્યારે આપણે બનાવી છે. હવે આને સોયમાં પરોવી લઈએ. આપણે એને આ સાઈડ જોઈન્ટ કરવાની છે. આંખ છે જ્યાં લગાવેલી છે એનાથી આગળની ભાગમાં, અને અહીંયાથી જે બ્લેક પૂરું થાય 4 રાઉન્ડ, આ 5મો અને આ 6થા રાઉન્ડમાં આપણે એને જોઈન્ટ કરવાની રહેશે. 6થો અને 7મા રાઉન્ડ વચ્ચે આપણે એને જોઈન્ટ કરશું. ફિક્સ લાગી જાય પછી ઊન જે છે એને અહીંયા ત્યાં કાઢી લેવાની છે, જેથી કરીને તમારે એની નોટ ન લગાવવી પડે. અને વધારાની ઊનને કટ કરી લેવાની છે. હજુ આપણે 1-2 વાર કાઢી લઈએ. આ જેમ લગાવી છે સેમ એવી રીતે આ બાજુ લગાવી દઈએ. બાજુ અહીંયા આપણે લગાવવાની છે. જેવી રીતે આ લગાવી છે સેમ એવી જ રીતે આપણે આને ફિક્સ કરી દઈએ. તો આ આપણી છે મધમાખી બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.